પ્રવીણભાઈ ધડુક જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે, તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોસિસ સિનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે, તેની સાથે પરિચય થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો, તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે. જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો. આ ઓર્ડર બાબતે તેઓએ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે. અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ યેન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ. જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિસ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે. સર, ફરિયાદી અને આરોપી એકબીજાને કેવી રીતે ઓળખે છે? આરોપી છે એનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે એ પોતે મહાનગરપાલિકામાં પણ પોતે અગાઉ કામ કરી ચૂકેલા છે અને એ અનુસંધાને પ્રવીણભાઈને તેમનો પરિચય થયેલો હતો. જે પરિચય બાદ તેમના જે અન્ય મિત્ર છે એના મારફત વેસ્ટ બેંગાલમાં આ વર્ક ઓર્ડર માટેની વાતચીત થયેલી હતી. સર, મહાનગરપાલિકામાં શું હોદ્દા? હાલ હોદ્દો એમનો એક્ઝેક્ટ જાણી શકાયેલ નથી, એ બાબતે તપાસ ચાલુ છે અને તેઓ શું ફરજ બજાવતા હતા એ જાણ્યા બાદ આપને જણાવી શકશું. ઓકે.